ઓમ સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશં દારુકાવને વારણ્યસ્યાન્તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ ગુસ્મેશં ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણ્યેન વિનશ્યતિ. 11મું જ્યોતિર્લિંગ આજે છે. છેલ્લા 2 જ્યોતિર્લિંગની વાતો હવે રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ રહસ્ય પ્રસાદ આપણે માણી રહ્યા છીએ અને એમાં છે શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ. કેદારનાથ આમ તો આખા જગતમાં જે 3-4 વર્ષ પહેલા બનાવ બન્યો એનાથી પણ ખૂબ પ્રખ્યાત થઈ ગયું. 4 ધામની યાત્રામાં પણ કેદારનાથ પ્રખ્યાત છે. પરંતુ કેદારનાથ એટલે કે કેદાર રૂપી શિવજીને પૃથ્વી પર લાવનાર કોણ હતા એ બહુ જ ઓછા લોકોને કદાચ ખબર હોય છે અને ખબર હોય તો એનું રહસ્ય પણ બહુ ઓછા લોકોને જ્ઞાત હોય છે. આટલી લાંબી યાત્રા કર્યા પછી પણ જો એનું મહત્વ આપણે પૂરેપૂરું ન જાણીએ તો આપણી યાત્રા એટલે કે તીર્થયાત્રા એ સંપૂર્ણ તીર્થયાત્રા ન કહેવાય. જે પણ જગ્યાએ જઈએ એનું રહસ્ય આપણને ખબર હોવી જોઈએ. કેદારનાથનું જ્યોતિર્લિંગ એ શ્રેષ્ઠ અને સૌથી ઊંચું જ્યોતિર્લિંગ છે. હાઈટની દ્રષ્ટિએ, કર્મની દ્રષ્ટિએ એ સૌથી ઊંચું અને પવિત્ર જ્યોતિર્લિંગ છે. ભારતની પવિત્ર પરમ પુણ્યભૂમિ છે. એ તપોભૂમિ પણ છે અને ઉત્તંગ હિમાલય છે. હિમાલયમાં ભારત દેશના અનંત ઋષિ મુનિઓએ તપશ્ચર્યા કરી છે અને માટે એને તપોભૂમિ કહેવાય છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી ઋષિ મુનિઓએ પોતાના હાડકા ત્યાં ગાળ્યા છે. શંકરાચાર્યજીની વાત કરો કે અનંત ઋષિઓની, અંતિમ સમયમાં એ હિમાલય તરફ છેલ્લા પગલા દેખાયા છે. ઋષિઓ કો, આચાર્યો કો, સંતો મહાંતો સૌ કોઈ અંતે હિમાલય તરફ ગયા છે એકમેવ જ ભાવનાથી કે પોતાના મરણની નોંધ કોઈ લે નહીં. આ જગતમાં છેલ્લે અંતિમ સમયે મારી કોઈ નોંધ નહીં લેવાની, મારા કાર્યની નોંધ થવી જોઈએ. વ્યક્તિ પૂજા નહીં, વ્યક્તિએ કરેલી ક્રાંતિની પૂજા કરવાની છે, ક્રાંતિને ફોલો કરવાની. એ જ કારણસર આપણી વૈદિક સંસ્કૃતિમાં વ્યક્તિઓ, ઋષિમુનિઓ, સંતો અંતે હિમાલય તરફ ચાલ્યા જતા. સમગ્ર જીવન પોતે બળી અને સમાજને માર્ગદર્શન આપ્યું અને છતાંય પોતે આ વિશ્વ છોડીને જાય ત્યારે ક્યાં ગયા, ક્યારે ગયા, કોઈ નોંધમાં લેવાનું નહીં. આમ હજારો મહાપુરુષોએ ભારતનું નિર્માણ કર્યું. એ બધા જે હિમાલય પર ગયા છે એ સર્વને આજે નમસ્કાર. એક સાથે આપણે બધાને યાદ કરીએ જે ઋષિ મુનિઓ વિશે આપણને ખબર નથી. કેટલાય સંન્યાસીઓ, હજી પણ તમે જશો ને હિમાલય પર, કેટલાય સંન્યાસીઓ કેટલાય વર્ષોથી ત્યાં રહેતા હોય છે અને અંતે એમનું નામે પ્રખ્યાત નથી હોતું અને છતાંય જે પણ એની પાસે જાય એમને ઉપદેશ આપે છે. જે કંઈ કર્યું હશે તે બધું પ્રભુને અર્પણ. મેં કંઈ કર્યું છે, મારું નામ ન રહેવું જોઈએ, અર્પણ એમ કરીને સૌની અંતે ભાવભીની વિદાય માંગી અને અંતકરણપૂર્વક હિમાલયમાં નીકળી ગયા છે. તુકારામે પણ છેલ્લે એમ જ કહ્યું હતું,
આમી જાતો આમચ્યા ગાવી, આમચ્યા રામ રામ જ્યાવા. તુકારામ પણ છેલ્લે નીકળી ગયા છે, ખબર નથી ક્યાં નીકળી ગયા, શું છે. બસ હવે હું મારા ગામે ચાલ્યો, બધાને મારા રામ રામ. પાછું વળીને જગત તરફ એ લોકોએ જોયું નથી. અંદરથી સંતોષ થઈ ગયો કે મેં મારું કાર્ય, મારું શરીર ચાલતું હતું ત્યાં સુધી કર્યું. હવે આ શરીરની સંભાળ બીજાએ રાખવી પડે એના કરતા આ શરીરને ગાળી દેવું. આખી જિંદગી મેં આ શરીરથી બીજાની સેવા કરી છે, મેં કોઈની સેવા લીધી નથી. હવે આ શરીર વૃદ્ધ થઈ ગયું છે અને મારે બીજાની સેવા લેવી પડે, એની કરતા શરીર જ નહીં જોઈએ, હિમાલય તરફ નીકળી જાય. કેટલો ઉત્તમ વિચાર હતો આપણો સંન્યાસ આશ્રમ. 4 આશ્રમના કેટલા સુંદર વિચારો. આ કેદારનાથ એટલે કે હિમાલયમાં રહેલો શિવલિંગ આપણને પ્રેરણા આપે છે કે હું આખી જિંદગી બીજાની સેવા કરીશ, મારી કોઈએ નહીં કરવાની. અને જેવો એવો સમય પાક્યો, સંન્યાસ આશ્રમમાં આવ્યા આપણે, એટલે કે 75 વર્ષની આસપાસ આવ્યા. હવે તો નાની ઉંમરમાં સંન્યાસ આશ્રમ જેવું થઈ જાય છે, વૃદ્ધ થઈ જાય છે. પરંતુ આપણે એમ સમજીએ 75 વર્ષની ઉપર થયા, મારી કોઈએ સેવા નહીં કરવાની, હું નીકળ્યો. હવે મારા શરીરનું જે થવું હોય એ થાય. આવી ભાવનાથી આપણા 4 આશ્રમ આપણે નિર્માણ કર્યા હતા. વાનપ્રસ્થમાં પણ ઘરની બહાર નીકળી જાય, આશ્રમોમાં સેવા આપે અને ત્યાં આગળ તંદુરસ્ત જીવન જીવતા હતા. મારી કોઈએ સેવા નહીં કરવાની, હું આખા જગતની સેવા કરીશ. અને એમાંય બ્રહ્મચર્ય આશ્રમમાં રહેતા દરેકની સેવા, જેથી સંસ્કૃતિ આગળ સારી રીતે વહન થાય. કેદારનાથ શું એટલો નાનો છે, એટલો બટકો છે કે કોઈ માણસ એનું વર્ણન કરી શકે? મારી કેપેસિટી નથી કેદારનાથ કે હિમાલયમાં જે અનંત કાર્યો થયા છે એનું વર્ણન કરવાની. કેદારનાથની સ્તુતિ ગાવાનું પણ મારું સામર્થ્ય નથી. બધા જ સંતોએ જે લખ્યું છે પુસ્તકની અંદર કેદારનાથ વિશે, એમણે એટલું જ લખ્યું છે કે આ મારા શબ્દો પર્યાપ્ત નથી કેદારનાથ વિશે કહેવા માટે. બસ સાષ્ટાંગ નમસ્કાર છે. હિમાલયમાં રહેલા શિવજીને સાષ્ટાંગ નમસ્કાર છે. કેદારનાથ, બદ્રીનાથ અને પશુપતિનાથ, આ 3 એક સાથે મળીને તીર્થયાત્રા પૂર્ણ થાય છે. કેદારનાથમાં તમે એન્ટ્રી મારો ને તો દૂરથી એનું શિખર દેખાય અને ત્યારથી તમારી અંદર અહોભાવ નિર્માણ થાય. હિમાલયમાં આવેલા કેદારનાથનું એક વૈશિષ્ટ છે. એક તો એક હિમાલયમાં આવેલું છે, બીજું એ તપોભૂમિ છે, અને ત્રીજું વળી જ્યોતિર્લિંગ છે, એટલે સ્વયં પ્રગટ થયેલું છે. આ મહત્વ લાવનારા કોઈ તપસ્વી ન હતા, પણ અવતાર કહી શકાય એવી નર અને નારાયણની જોડી હતી, જેણે આ કેદારનાથને પૃથ્વી પર આવવા માટે પ્રેરિત કર્યા. તે બંનેની તપશ્ચર્યાથી આ કેદારનાથના જ્યોતિર્લિંગને આવવાનું મન થયું. એમને ખાલી પ્રેરણા આપવા માટે થઈને જ્યારે પણ અટક્યા એ સમાજનું કાર્ય કરવા માટે, એટલે પ્રેરણા આપવા માટે. અત્યાર સુધીના કોઈ પણ જ્યોતિર્લિંગ છે ને દુષ્ટોને મારવા માટે એવા છે. જ્યારે ભગવાને કીધું છે કે હું દુષ્ટોને મારવા એકલા માટે નથી આવતો, પરિત્રાણાય સાધુના, સાધુત્વ વૃત્તિને પ્રેરણા આપવા, એનું રક્ષણ કરવા માટે પણ હું આ પૃથ્વી પર આવું છું. ને એ છે કેદારનાથ જ્યોતિર્લિંગનું મહત્વ. વેદવ્યાસજીએ નર અને નારાયણને અવતાર જ ગણ્યા છે. તેઓ બ્રહ્માજીના માનસ પુત્ર હતા. પોતાના કર્મનું ફળ ભોગવવા માટે તેઓ પૃથ્વી પર આવ્યા ન હતા, પરંતુ ભગવાન ખાસ આ સૃષ્ટિ પર અમુક લોકોને મોકલે છે. જાગતિક જરૂરિયાત કહેવાય એ, કર્મના ફળ માટે નહીં, પરંતુ લોકોને ખાસ સંદેશો આપવા માટે મોકલે. અને એમાંના નર અને નારાયણ 2 ઋષિઓ હતા. કેટલાકના જીવોનો હોય છે બુદ્ધિથી આપણને ગમે, અમુક લોકો એવા જીવન જીવે આપણને બુદ્ધિમૂત રહે. વાત સાચી છે આ ઋષિની.
અમુકના જીવનો આપણને આંખથી ગમે, એમના દર્શન કર્યા હોય તો આપણે કૃતાર્થ થઈ જાય. અમુકના જીવનો દિલથી ગમે, અને એ હતા નર અને નારાયણ, જેના જીવનને ભગવાનના દિલને હલાવી નાખ્યું. ભગવાનને આ બે ઋષિઓ દિલથી ગમતા હતા. ધર્મ અને મૂર્તિના સ્વરૂપ હતા. સંસારથી પરે જોનારા, સંસારની પેલે પાર જોનારને ઋષિ કહેવાય. અને આ બે એવા ઋષિ હતા કે આ સંસાર જે દિશા તરફ જઈ રહ્યો છે એ દિશામાં આગળ એનું શું થશે એવું જોનારા આ ઋષિ હતા. તેમના અહમ એટલે કે મારાપણું અને મમ એટલે કે આ બધા મારા, એ બંનેનું તમ તત માં રૂપાંતર થયું છે. એટલે ભગવાન હું અને મારું, આમાંનું કઈ નહીં, બધું તું અને તારું, આવું સમજનારા. હું નર છું તે જ સારો છું. નર ઋષિ હતા ને એ એવું સમજતા કે હું નર છું એ જ સારો છું. મારે દ્વૈતની મજા માણવી છે. દ્વૈત એટલે નર હોય ને, મનુષ્ય હોય અને ભગવાન જુદા. તો ભગવાન જુદા હોય તો એની પ્રાર્થના કરીએ અને એને પ્રસન્ન કરીએ અને એની સાથે લીલામાં ભાગ લઈએ, જુદા હોય તો. એટલે નર ઋષિ સગુણ ઉપાસક હતા અને એને સગુણ ઉપાસનામાં જ આનંદ આવતો હતો. જ્યારે નારાયણ ઋષિ એમ હતા કે મારે નારાયણમાં મળી જવું છે. એ અદ્વૈત એટલે હું અને પરમાત્મા જુદા ન હોવા જોઈએ, મારી અંદર જ પરમાત્માના હું દર્શન કરું, એવી રીતે સાધના કરતા અને એવો ઉપદેશ જગતમાં આપતા. બંને મળીને પૂર્ણ ઉપદેશ થઈ ગયો. આ જગતના લોકોમાંથી જેને જે ગમે એ ઉપાડતા. તમારામાંથી પણ ઘણા બધા નહીં, આપણે તો કનૈયાની, મહાવીર સ્વામીની સેવા બહુ સારી, આપણને એમાં મજા આવે. આ બધું યાર હું જ પરમાત્મા, મારી અંદર પરમાત્મા, ધ્યાન કરવાનું આપણને ફાવતું નથી, આપણાથી ધ્યાન થતું નથી. તો નર ઋષિનો વિચાર છે. અને કોઈ કહે કે નહીં યાર, હવે હું સમજી ગયો છું કે પરમાત્મા ક્યાંય બહાર નથી, મારી અંદર છે, હું ધ્યાન કરી અને એને પામી લઈશ, એમાં જ ઓતપ્રોત રહેવામાં મને મજા આવે છે, મારે બીજા કોઈ કર્મ સાથે મતલબ નથી. તો એ નારાયણ ઋષિ છે. શંકરાચાર્યજીએ પણ એમ કીધું કે હું નારાયણ બની જાઉં, અને રામાનુજાચાર્યજીએ કીધું કે હું નર જ રહું તો જ મને કૃષ્ણ લીલાનો આનંદ આવે. આમ બે વિચારધારા, બંનેમાં પ્રેમ અને જ્ઞાન તો છે અને બંનેમાં મુક્તિ પણ છે, પરંતુ રસ્તા ભિન્ન જેવા દેખાય છે. એક ભક્તિ માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે. એટલે ભિન્ન જેવા રસ્તા જણાય ખરા, પરંતુ અંતે તો બંને પરમાત્મા તરફ જ લઈ જનારા છે. આ મહાન નર અને નારાયણ ઋષિએ પુરુષ સુક્તમનું ઉદ્ગાદન કર્યું. એટલે પુરુષ સુક્તમ એમણે ગાયું. ભગવાને આ બે ઋષિને પુરુષ સુક્તમ, મહાન સુક્તમ છે, વેદોની અંદર આનું વર્ણન છે અને દરેક પૂજા પાઠમાં, યજ્ઞ યાગાદિમાં આ સુક્તમનું ગાન કરાય છે. આ પુરુષ સુક્તમના ઉદ્ગાતા કહેવાય. આ શબ્દ પ્રયોગ તમને એ સમજાશે કે જે વેદોના બધી રાશિ છે, એટલે વેદોમાં જેટલું પણ કીધું ને એના કોઈ રચયિતા નથી. અમુક ઋષિઓને અમુક વસ્તુ સુજાડી. જે રીતે મને ભગવાને સુજાડ્યું કે ભાઈ હવે તું જ્યોતિર્લિંગ લે, તો મેં જ્યોતિર્લિંગની આપણી સામે વાત કરી, તો એનો મતલબ એમ નથી કે મેં જ્યોતિર્લિંગની વાર્તાનો રચયિતા થઈ ગયો. જ્યોતિર્લિંગની વાર્તા ભગવાન મને સુજાડે ને એની અંદરના વિચારો પણ મારી સામે અત્યારે પ્રગટ કરે છે, અને હું કોઈક શાસ્ત્રનો સહારો લઉં, તો એને કહેવાય ઉદ્ગાતા, એટલે બોલનાર, જ્યોતિર્લિંગ રૂપે બોલનાર. તો એવી રીતે નર નારાયણે આ પુરુષ સુક્તમ નો સુક્તમ આપી ભારત દેશ પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. માનવીને શાંતિની પ્રાપ્તિ આ પુરુષ સુક્તમથી પ્રાપ્ત કરાવી છે, અને એ જ ઘણી મોટી તપશ્ચર્યા છે. વ્યક્તિને એક અધ્યાય શીખવવો ને એ પણ બહુ મોટી તપશ્ચર્યા છે. તો પુરુષ સુક્તમ તો વેદોના મંત્રો છે, એને ગાતા કરવા એટલે મહાન તપશ્ચર્યા છે, ને એની સમજ આપી, એના શબ્દો એના જીવનમાં ઉતારવા એ મહાન તપશ્ચર્યા છે. તપશ્ચર્યા એટલે નાક બંધ કરીને બેસવું, ભૂખ્યા રહેવું, કે રોટલો ને મગ ખાવા, કે સૂકું ખાવું શીતળા સાતમનું, એ નથી.
એ શરૂઆત છે. તપશ્ચર્યા એટલે બીજાના જીવનને બદલવું, એ મોટામાં મોટી તપશ્ચર્યા છે. બીજાને ગીતા શીખવી નથી અને આપણે પ્રેમથી ગીતા શીખવી. કોઈ તમને દાદ દે કે ન દે, તમારી પાછળ તમારી બુરાઈ કરે, તો પણ તમે એને પ્રેમથી ભગવદ્ ગીતા શીખવે રાખો. એને ગમે કે ન ગમે એની ભૂલો કાઢી અને એને પરફેક્ટ બનાવો. આ તપશ્ચર્યા છે. આ સાચી તપશ્ચર્યા છે. ભગવાનની વાણીને બીજાના વાણીમાં બોલતી કરવી, આ તપશ્ચર્યા છે. એટલે આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક, આ ત્રણ શાંતિ નર અને નારાયણ ઋષિ બધાના જીવનમાં કરી અને એમણે એમનું જીવન ઘસી કાઢ્યું. લોકોને સંપૂર્ણ શાંતિ મળે તે માટે નિયંત્રિત ભોગ જીવનનું મહત્વ સમજાયું. નિયંત્રિત ભોગ જીવન જીવો, ભોગ કરો પણ નિયંત્રણમાં રહીને ભોગ જીવન. એટલે પહેલું નિયંત્રિત, ચાર વાત એમણે, ચાર જીવન એમણે સમજાવ્યા, એક પછી એક પંક્તિ છે. બરાબર સમજો. નર નારાયણ જે કાર્ય કર્યું છે એ આપણા બધા માટે પ્રેરણા છે. સૌથી પહેલું એમણે કીધું કે ભોગો. તમને ને મને એમ કે આજથી તમે બધા ભોગ બંધ કરી નાખો, પોસિબલ જ નથી. ગઈકાલે પણ વાત આવી ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિય ભોગનો બહિષ્કાર નહીં. તો આજે પણ નર નારાયણની વાત આવે છે, એમાં એ જ વાત આવે છે કે પહેલું નિયંત્રિત ભોગ જીવન જીવવા લાગો આજથી, તરત. પછી એનાથી ઉપર ઉઠો, ભાવ જીવન જીવો. આનું એક્સપ્લેનેશન આવશે. ભાવ જીવનથી ઉપર ઉઠો, ભદ્ર જીવન જીવો. અને ભદ્ર જીવનથી પણ ઉપર ઉઠી અને પૂર્ણતાના જીવન તરફ વળી જાઓ, એટલે કે પૂર્ણ જીવન જીવો. આમ જીવન જીવવાની એક પછી એક ચાર કલ્પના નર અને નારાયણે આ સૃષ્ટિની અંદર પ્રદર્શિત કરી. જ્યારે પણ થાકી જતા ત્યારે ફરીથી કેદારનાથ જતા. તમે કર્મ કરવા જાઓ, આવી રીતે લોકોનું જીવન બદલવા જાઓ, તો તમને માન મળે, અપમાન મળે, સફળતા મળે, નિષ્ફળતા મળે, ફરીથી ભગવાનને નમસ્કાર કરવા દેતા. એ ભગવાન સાથે વાતોચીતો કરતા થયા. એનું રહસ્ય આવશે આગળ. તો પહેલું નિયંત્રિત ભોગ જીવન જીવવા માટે ત્રણ વાત એમણે સમજાવી. ઋષિ મુનિના લેવલ વ્યક્તિએ કેટલે નીચે સુધી જઈને વાત સમજાવી છે, સમજો. પહેલું એણે કીધું તમારા જીવનમાં રમત ગમત હોવી જોઈએ. મહાન ઋષિ બ્રહ્માજીના માનસ પુત્રોએ સમજાવેલી વાત છે. નિયંત્રિત ભોગ જીવનમાં ત્રણ વાત સમજાવી. કેવી રીતે જીવન, ચાર જીવન ઉપર લઈ જવાનું છે. એમનું પહેલું જીવન રમત ગમત યુક્ત જીવન હોવું જોઈએ. ભૌતિક જીવનમાં વ્યવહારિક જવાબદારીઓ અને ઉપાધિઓને આઘી મૂકી અને રમત રમવા લાગો. રમત તો હોવી જ જોઈએ. હવે આમાં એમ નથી કીધું કે 60 વર્ષ સુધી રમત રમવાની. મારી સામે બેઠેલા દરેક ઉંમરના વ્યક્તિ માટે આ ઉપદેશ છે. રમત ગમત તો રમવી જ જોઈએ. આપણે પણ આ જીમ બીચ ક્રિકેટ ટુર્નામેન્ટ અને આપણે પિકનિકો કરીએ છીએ, એમાં પણ રમત ગમત તો રાખીએ જ છીએ. પછી ક્રિકેટ હોય કે બધી બહેનોની રમત હોય કે ભાઈઓની રમત હોય કે એજેડ રમત હોય, રમત તો રમવાની. આ મારું નહોતું, મારા જીવનમાં જે મેં ભણેલું છે એ લોહીની અંદર વણાઈ ગયેલી વસ્તુ છે. એટલે મારાથી સહજતાથી રમત ગમત તો હોય જ આપણા બધા પ્રોગ્રામમાં. જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ છીએ, એમાં પણ ક્વિઝ રમીએ છીએ. શિવરાત્રીનો ઉત્સવ ઉજવતા હતા જ્યારે બહાર પૂજા પાઠ નહોતા કરતા, એટલે સમય મળતો તો ત્યારે પણ ક્વિઝ રમતા હતા. રામનવમી હોય ત્યારે પણ ક્વિઝ રમતા હતા. અને પિકનિકોમાં જઈએ તોય ક્વિઝ રમીને વર્ષે એકવાર ક્રિકેટ ટુર્નામેન્ટ પણ બધા માટે કરી. કેમ તો કે આ વેદોની અંદર કીધેલી વસ્તુ છે. ભૌતિક જીવનનો ભાર હોય, જવાબદારીનો ભાર હોય, એ જો લાંબો સમય રહે ને તો માનસિક બીમારી થઈ જાય, ડિપ્રેશન આવી જાય અને આજના જમાનામાં જે થઈ રહ્યું છે એ થઈ જાય. માટે ડિપ્રેશનમાંથી બહાર આવવું હોય તો રોજ રમત રમજો.
હળવું અને પ્રફુલ્લિત રાખે છે મનને. ચિંતાના પોટલાને લીધે માણસ કાર્યમાં એકાગ્ર થઈ શકતો નથી. માટે મન પરનો બોજો થોડોક સમય આગો કરી અને રમત રમવી જોઈએ, જેનાથી પછી પાછા આવો ત્યારે આપણે મનને એકાગ્ર કરી શકીએ. પહેલો પોઈન્ટ આજથી નક્કી કરજો, નિયંત્રિત ભોગ જીવનમાં પહેલું રમતગમત હોવું જોઈએ. આ મારો નથી, નરનારાયણ જે અવતાર સ્વરૂપ આવશે, નરનારાયણ જ શ્રી કૃષ્ણ પરમાત્માને અર્જુન રૂપે ફરીથી બીજી વાર જન્મ લે છે, એટલે એ જ અવતાર હતા. એટલે ઉપદેશ શ્રી કૃષ્ણ પરમાત્માને અર્જુનનો છે એમ સમજીને લેજો. બીજું, યશસ્વી ધન ઉપાર્જન કરો. યશ પ્રાપ્ત થાય એવું ધન, બદનામી કરે એવું ધન નહીં. અહીંયા યશસ્વી ધનની વાત છે. ગમે તે રસ્તે પૈસો નહીં મેળવો. એ ગમે તે રસ્તે પૈસો મેળવનારના પૈસાની સાથે પિશાચો આવી જાય છે અને એ ગળચી પકડે જ તમારી, અને લપડાક મારી અને લક્ષ્મી પાછી વહી જાય છે. માટે યશસ્વી ધન મેળવજો. ત્રીજું, શરીર સંપદા એટલે શરીર રૂપી સંપત્તિને જાળવજો. શરીરની તંદુરસ્તીને જાળવજો. શરીર સંપદા એટલે કે શરીરની તંદુરસ્તી નહીં હશે તો ભોગ પણ ભોગવી નહીં શકશો. ભક્તિની તો વાત દૂર થઈ ગઈ. હવે શરીરને જાળવવા માટે નિયમિત આસન અને યોગ પ્રાણાયામ કરજો એવી વાત કરી છે. એટલે પતંજલિ યોગ સૂત્રમાં જ છે એવું નહીં, વેદોની અંદર પણ આસન અને પ્રાણાયામની વાત કરી છે. કસરત, આસન, પ્રાણાયામ વગરનો દિવસ ન હોવો જોઈએ. જે રીતે રમત ગમત વગરનો દિવસ ન હોવો જોઈએ, એવી રીતે આસન પ્રાણાયામ વગરનો દિવસ હોવો ન જોઈએ. તમને જાણીને, તમે બધા આમાં ઘણા બધા નવા છે, બધાને જાણીને આનંદ થશે. મારા ઘરે જ્યારે પણ કોઈ પણ ગેટ ટુગેધર હોય, હું બધાને રમત તો રમાડું જ. દિવાળીનું ગેટ ટુગેધર હોય તો એ દર વર્ષે રમત ગમત હોય જ. આ યુવાનો અને બહેનો કે આ શું યાર સર નાના છોકરાની જેમ બેસતા વર્ષે રમત રમાડતા હશે, ખબર નહીં યાર. પરંતુ આ રહસ્ય છે. અત્યારે મારી સામે બેઠેલા જે જૂના સાધકો છે એને આ રહસ્ય સમજાઈ જાય એટલા માટે મેં યાદ કર્યા. બેસતા વર્ષે પણ મારા ઘરે રમત રમવા માટે હું બોલાવતો હોઉં છું. પછી બીજો કોઈ પણ ફંક્શન હોય, એમાં ગેટ ટુગેધર કર્યું હોય ત્યારે પણ ઘરમાં ક્રિકેટ રમાડી છે મેં બધાને. શરીર સંપદા માટે આપણે યોગ અને આસનના વર્ગો પણ રાખેલા હતા. અને યશસ્વી ધન ક્યારે આવે? જ્યારે દાન કરવાની વૃત્તિ તમારી અંદર આવશે ત્યારે યશસ્વી ધન આવશે. જે વ્યક્તિ દાન નથી કરી શકતું એની અંદર યશસ્વી ધન આવે ને, એ ધનને પકડી રાખ્યું હોય, મમત્વ, લોભ રહી ગયો હોય, એટલે ગમે તે ભોગે ધન જોઈએ. આ થયું પહેલું સંયમિત ભોગ જીવન માટેના 3 સ્ટેજ, 3 વસ્તુ કરવાની સંયમિત ભોજન. બીજું, ભાવ જીવન પુષ્ટ થવું જોઈએ. ભાવમાં દરેક સંબંધમાં તમારો ભાવ હોવો જોઈએ. સ્વાર્થ ભાવ નહીં જ. કાં તો પુત્ર ભાવ હોવો જોઈએ, કાં તો પત્ની ભાવ હોવો જોઈએ, કાં તો મનુષ્ય ભાવ હોવો જોઈએ, અથવા તો મનુષ્ય ઇતર ભાવ હોવો જોઈએ. પશુ પક્ષી પ્રત્યે પણ ભાવ હોવો જોઈએ. જડ ચેતન પ્રત્યે, સમગ્ર સૃષ્ટિ પ્રત્યે મને ભાવ છે એટલે એની દરકાર છે. આ રીતે જીવન જીવજો. બીજું, ભાવ જીવન. ભોગ જીવન પૂરું થાય એટલે પશુ પક્ષીને પણ મારે અનાજ આપવાનું છે, બીજાને પણ મદદ કરવાની છે. જે પણ મારી પાસે આવે એ કોઈ પણ જે પણ ઈચ્છાથી લઈ હોય એનાથી મારી શક્તિ પ્રમાણે એની ઈચ્છા પૂરી કરીશ. ત્રીજું, ભદ્ર જીવન બનાવવાનું છે. ભદ્ર એટલે શુભ, પવિત્ર. મારું જીવન શુભ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. અશુભ તરફ મારે દ્રષ્ટિ જ નથી કરવાની. કોઈ પણ પાપ કર્મ તરફ મારી દ્રષ્ટિએ ન જવી જોઈએ. પુણ્ય જ હું કરીશ. આને પવિત્ર અને ભદ્ર જીવન કહેવાય. મારા જીવનમાં આખો દિવસ એ જ વિચાર આવશે કે હું પુણ્ય કેવી રીતે કરું. હવે આ વિચાર આવતા તમારું જીવન પૂર્ણતા તરફ જશે. એટલે ચોથું, પૂર્ણ જીવન તરફ જશે. જ્યારે અશુભ બંધ થશે ત્યારે શુભ એટલે કે કલ્યાણકારી, ભદ્ર કાળી થશે. માટે તમારું કલ્યાણ થશે.
નર નારાયણે લોકો પશુ જીવન જીવતા હતા એમાંથી એને ભદ્ર અને પૂર્ણ જીવન તરફ લઈ ગયા, ત્યાં સુધી એમણે લોહીનું પાણી કર્યું છે. ઋષિઓ ભાવપૂર્ણ અંતકરણથી ભગવાનનું કાર્ય કરતા હતા. તેમને કંઈ જ મેળવવાનું નહોતું, પોતાનો જીવન વિકાસ પણ સાધવાનો ન હતો. અરે તેઓ તો પૂર્ણ હતા અને છતાંય લોક સંગ્રહ માટે, બીજા માટે કાર્ય કરતા અને કાર્ય કરતા થાકી જતા. ત્યારે ભગવાન કાં તો અંતર્યામી રૂપે એને પ્રેરણા આપે અથવા તો કેદારનાથ રૂપે નર નારાયણ સામે પ્રગટ થયા છે. નર નારાયણ એક વખત ખૂબ થાકી ગયા અને કેદારનાથ એટલે શિવજીની ઉપાસના આ કેદારનાથની જગ્યા પર જઈને કરી કે ભગવાન ખૂબ સમજાવ્યું, પરંતુ લોકો સમજવા તૈયાર નથી. હવે અમારા અંતર્મુક્તામાં અમે ચાલ્યા જોયું ત્યારે કેદાર રૂપે ત્યાં ભગવાન પ્રગટ થયા અને એણે કીધું કે તું ભાવ જીવન રાખ, તારે કોઈનું કલ્યાણ કરવાનું છે, તું ભાવ કાઢી નાખ, બીજાના પ્રત્યે પ્રેમનો ભાવ રાખ, તું મારા માટે કર્મ કરે છે એવો ભાવ રાખ, તારા માટે કે લોકો માટે કર્મ કરે છે એવો ભાવ રાખશે તો દુઃખ મળશે. અરે યાર, કેટલું બીજાનું કલ્યાણ કરું પણ લોકોને પડી જ નથી. આવો ભાવ તે રાખ્યો એટલે તું દુઃખી થઈને ફરીથી પાછો હિમાલય પર આવ્યો. પાછો તું ગામમાં જાય છે, સમાજમાં જાય છે અને પાછો દુઃખી થઈને અરે લોકોનું કલ્યાણ કરીએ છીએ તો એ લોકોને પડી નથી. નહીં, હું કરું છું અને લોકો માટે કરું છું એવો ભાવ તું કાઢી નાખજે. દીકરા, આ જગત માટે કે તારા સ્વાર્થ માટે નહીં, પરંતુ મારા માટે કામ કર, આટલી દ્રષ્ટિ રાખ. ગામે ગામ ફરીથી ફરવા લાગ્યા. કેદારનાથની પ્રેરણાથી પુરુષ સુક્તમ ગાતા ગાતા ગામે ગામ ફરવા લાગ્યા અને ખળખળ વહેતી અલકનંદા નદીને કિનારે કિનારેના ગામોમાં એમણે ભગવત વિચાર પ્રસરાવ્યો. અને એટલે જ તમે જુઓ, ગંગાને કિનારે હિમાલયમાંથી જે નીકળે ને ગંગા, એનું નામ છે અલકનંદા. એ ગંગાને કિનારે પછી ગંગોત્રી, ગૌમુખ આવે, ગંગોત્રી આવે કે પછી એના કિનારે કિનારે હરિદ્વાર, ઋષિકેશ સુધી તમે જુઓ તો આશ્રમ જ આશ્રમ છે. એણે એવી વ્યક્તિઓ ઊભી કરી કે જે જીવન બધું જ ત્યાગી અને લોકોને કલ્યાણ કરવા માટે આ વસ્તુ કરે રાખે છે. તમે બધા ગયા છો ઘણા બધા હરિદ્વાર અને ઋષિકેશ, એમાં જે લોકો વસી રહ્યા છે એમણે પોતાના આશ્રમો બનાવ્યા. એમનું એક જ કાર્ય, લોકો આવે એને સત્સંગ કરાવવાનો, લોકોને સંન્યાસ આપવાનો, પરમાત્માના રસ્તે લોકોને વાળે સંન્યાસ લઈ અને આ આખા ભારત દેશમાં ફરવાનું અને ફરીથી પાછા ત્યાં આગળ આવવાનું. આવી રીતે જ એમણે આ પરંપરા ચાલુ કરી નર નારાયણે. હવે ઇન્દ્રને ડર લાગ્યો કે આ મારું સિંહાસન લઈ લેશે આ તપસ્યા કરવાથી. સત્તા પર જે હોય ને એ હંમેશા ડરપોક હોય, ખુરશીવાદી હંમેશા ડરપોક હોય. એણે જોયું કે સાક્ષાત શિવજી ભગવાન એની મદદે છે, પરંતુ એણે બીજી બાજુ દ્રષ્ટિ નહીં કરી કે શિવજી ભગવાન સાક્ષાત જેને મળવા માટે આકુળ વ્યાકુળ છે એ તારા સિંહાસનની તરફ નજર નાખે, જેની પાછળ ભગવાન પડેલા છે એ તારા સિંહાસનની પાછળ પડેલો હોય. આટલો વિચાર નહીં આવ્યો. મન છે ને, એમનું મન સંકુચિત થઈ ગયું. મારી ખુરશી, શું ઇન્દ્રના ભોગ અને સત્તા આવા માણસને દોડાવી શકે ખરા? આવા શુદ્ર વિચાર ઇન્દ્રને આવ્યા અને એણે પોતાની ખુરશીને બચાવવા માટે અપ્સરાનું ટોળું આ નર નારાયણને ભ્રષ્ટ કરવા માટે મોકલ્યું. નર નારાયણને આકર્ષિત કરવા માટે અપ્સરાઓ આવી, પરંતુ નારાયણ ખૂબ ગુસ્સે થઈ ગયા, એને શ્રાપ આપવા જતા હતા. ત્યારે નર ઋષિએ કીધું, આપણે શેનો સ્વાર્થ, આપણે શ્રાપ આપવાનો પણ શેનો સ્વાર્થ? આપણે અલિપ્ત રહો, તને સ્પર્શ થાય તો તારે શ્રાપ આપવો પડે ને. તને સ્પર્શ જ ન થવું જોઈએ. કોઈ અપ્સરા તારી સામે કંઈ પણ વ્યવહાર કરે છે, તને મનમાં લાગવું જ ન જોઈએ. તો નહીં, પણ આને ઇન્દ્રએ મોકલી છે, હું ઇન્દ્રનો અસર ખલાસ કરી નાખીશ. શું કરવા? સત્તા જશે એ ડરથી તારી પાછળ ને મારી પાછળ પડ્યા છે. એ દુર્બળ લોકો છે. દુર્બળ લોકોને માફ કરવાના હોય,
એને શ્રાપ ન આપવાનો હોય, એના તરફ કરુણાની દ્રષ્ટિ રાખ. ભૌતિક ખુરશી મેળવે ને પછી એને રાજમાન્યતા જોઈએ. સંતોષ નો થાય. એકવાર ખુરશી મળે ને પછી ક્યાં સુધી પહોંચે જ માણસ જુઓ. એવું નર નારાયણે એકબીજાને સમજાવ્યું કે ભૌતિક ખુરશી મળે પછી આ આખું રાજ્ય મને માન્ય કરવા જોઈએ, એની પાછળ લાગી જાય. પછી લોકો મને માન્ય કરવા જોઈએ. પહેલા રાજ્યના પ્રધાનોને બધાએ મને સ્વીકારવો જોઈએ, પછી આખું જગતે મને સ્વીકારવો જોઈએ. અને ત્યારે એને વૈરાગ્ય આવે તો પછી પ્રભુ માન્ય કરે એ તરફ વળશે. ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ઇન્દ્રની પણ રાહ ત્યાં સુધી જાય. અપ્સરાને ઉદ્દેશીને કહ્યું કે તારા કરતા અમારી પાસે સૌંદર્ય અમારા ગર્ભની અંદર વધારે છે. અપ્સરાને કંઈ સમજાયું નહીં. એમણે ત્યાંથી નારાયણે એમના ઉરમાંથી, પેટમાંથી, ઉરમાંથી સુંદર સ્ત્રી નિર્માણ કરી અને એટલે જ એનું નામ પડ્યું ઉર્વશી. ઉર્વશી, ઉરમાં રહેલી. ઉરમાંથી એમણે ઉર્વશી પ્રગટ કરી. અપ્સરાઓને લજ્જિત થઈ ગયો, ઓહો, ઉર્વશીના રૂપની સામે અમારું રૂપ તો કંઈ જ નથી. અને અપ્સરાઓ પણ છતાંય અપ્સરાએ કીધું કે અમે ઇન્દ્રના કહેવાથી નથી આવ્યા, અમે તમારા પ્રભાવથી હવે અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. અપ્સરાઓને સમજાવ્યું અમે જે કાર્ય માટે નીકળ્યા છે એમાં સ્ત્રીનો સંગ પોસાય નહીં. છતાંય અપ્સરા જવા તૈયાર નહીં. અપ્સરાને વચન આપ્યું કે આ જન્મમાં નહીં પરંતુ આવતા અવતારમાં અમે તમારો સ્વીકાર કરશું. અપ્સરાઓ ત્યાંથી વિદાય લીધી અને નર નારાયણે ખૂબ સુંદર કાર્ય કર્યું. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની ઉપાસના કરી. આપણે ત્રણેયની ઉપાસના કરવાની છે. મહાકાળી એટલે શક્તિની ઉપાસના, મહાલક્ષ્મી એટલે વિત્તની ઉપાસના અને મહાસરસ્વતી એટલે જ્ઞાનની ઉપાસના. તમને બધાને સફળતા પ્રાપ્ત થાય એવી નર નારાયણે આ ત્રણેયની ઉપાસના કરી. કેદારનાથ હવે જ્યારે જાઓ અથવા કેદારનાથને યાદ કરો ત્યારે આ ત્રણની માંગણી કરજો: શક્તિ, જ્ઞાન અને વિત્ત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.